તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે। નવા જે સમાચાર મળી રહ્યા છે તેમાં અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ ખૂબ વધારે પડતું આગળ વધી રહ્યું છે, એટલે ગરમીની અત્યારે ગુજરાત રાજ્યની અંદર છે એ ભારે આગાહી કરવામાં આવી રહી છે। તો એવામાં અરબ સાગરના દરિયામાંથી પણ ભારે પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, તેની પણ એક સૌથી મોટી માહિતી આપણને મળી રહી છે। બીજી તરફ જોઈએ તો મિત્રો, પૂર્વ ભારતના ભાગની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાની છે અને હવે પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે એ ઉત્તર ભારતના ભાગની અંદર જોવા મળશે અને ત્યાંથી લઈ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગથી ગુજરાત તરફ, મધ્ય ભારતના ભાગ તરફ જે છે એ એક સિસ્ટમ આગળ વધશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતનું હવામાન છે એ આગામી દિવસોની અંદર બદલાશે। અત્યારના તાજા હવામાન સમાચાર એ પણ મળી રહ્યા છે કે આજ બપોર પછી ગુજરાત રાજ્યની અંદર ભારે ગરમી પડશે અને આ ગરમીનો તાપમાન જે છે એ લગભગ 10 વર્ષનો રેકોર્ડ છે તોડી શકે છે અને ચોમાસું આ વર્ષે જે વરસાદ પાડશે એમાં વરસાદની આગાહી સામે આવી છે કે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે જે છે એ લગભગ 149 વર્ષ સુધીનો જૂનો રેકોર્ડ છે એ તૂટવાનો છે। કારણ કે લા નીનોની અસરના કારણે ગુજરાતનું વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું છે। હવે બીજા ભારત દેશના રાજ્યોની વાત કરવામાં આવે તો બીજા અન્ય રાજ્યોની અંદર પણ લા નીનોની અસરના કારણે અંદમાન નિકોબારના ટાપુ હોય કે પછી દક્ષિણ બંગાળની ખાડી હોય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય, તમામ ભાગની અંદર લા નીનોની અસર છે એ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। અત્યારે ભારત દેશના અમુક રાજ્યોની અંદર તો તાપ વરસી રહ્યો છે, અગનગોળા વરસી રહ્યા છે। તેમાં પૂર્વ ભારતના ભાગોની વાત કરવામાં આવે તો તેમાં ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં અગનગોળા વર્ષાની જે છે એ વરસાદી સિસ્ટમને પહેલાં આ રીતના જે છે એ વાતાવરણ જામ્યું છે। તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે અમુક જિલ્લાઓની અંદર ઠંડા વાતાવરણો થયા છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર ઠંડા પવનો જે છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ ઠંડા પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું વાતાવરણ સર્જાણું છે, પરંતુ મધ્ય ભારતથી લો પ્રેશર સિસ્ટમો આગળ વધી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરફ આગળ વધે ત્યાં સુધીમાં આ સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપરથી પસાર થશે। ત્યાં સુધીમાં ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણ એકાએક પલટો મારે છે, એટલે વરસાદી સિસ્ટમ છે હવે 1-2 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે। છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેમાં ભાવનગર છે, મહુવા છે, વેરાવળ છે, જૂનાગઢ છે, જામનગર છે, ઓખા છે, દ્વારકા છે, પોરબંદર છે અને જામનગરના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ હળવા સ્વરૂપે છે 1-2 દિવસની અંદર જોવા મળી શકે છે। આજે મિત્રો તારીખ 3 થઈ છે 3 મેના રોજ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમની જે માહિતી છે તેમાં અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક ભયંકર આગાહી દર્શાવી છે, ખતરો જાહેર કર્યો છે। કારણ કે આ ખતરાની જે માહિતી છે એ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જ આપવામાં આવી રહી છે। કારણ કે આ જે ખતરો જાહેર કરવામાં આવ્યો છે આ વર્ષના ચોમાસાને લગતો છે, જેમાં આ વર્ષે ચોમાસાના પવનો જે છે એ અરબ સાગરના દરિયામાંથી ફૂંકાશે અને મધ્ય ભારત તરફ જશે, ત્યાર પછી દક્ષિણ ભારત તરફ અને બંગાળની ખાડી તરફ આગળ વધશે। હવે અહીંયા અરબ સાગરના દરિયાની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા છે, વાતાવરણની અંદર મોટા પ્રમાણમાં અસર એ પણ જોવા મળી રહી છે કે વરસાદી જે સિસ્ટમ સક્રિય થશે તો એની એક સૌથી મોટી આગાહી પાકિસ્તાન અને મધ્ય ભારત તરફ આગળ વધશે। એમાં પાકિસ્તાનથી મધ્ય ભારત તરફ જતી સિસ્ટમના કારણે રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, આવા 3 એવા રાજ્યો છે મુખ્યત્વે કે તેની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્પન્ન થશે। હવે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વાવાઝોડું છે એ ઉત્પન્ન થાય છે અને વાવાઝોડાની અસર ગુજરાત ઉપર છે એ ભયંકર સાબિત થઈ શકે છે। કારણ કે ગયા વર્ષે પણ વાવાઝોડાની અસરના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે એ મોટા પ્રમાણમાં પલટાણું અને વાવાઝોડાની અસરના કારણે જ ગુજરાત રાજ્યની અંદર ગયા વર્ષે જે છે એ વરસાદ છેલ્લા 2 મહિના સુધીમાં નહોતો પડ્યો એવો વરસાદ છેલ્લા ચોમાસાની સિઝન પૂરી થવા આવી ત્યાં સુધીમાં પડી ચૂક્યો હતો। તો આ જે વરસાદી સમાચાર મળી રહ્યા છે તેમાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એવું કહે છે કે દક્ષિણ ભારતથી મધ્ય પૂર્વ ભારતના ભાગ વચ્ચે જો ગુજરાત રાજ્યના વરસાદી સિસ્ટમની વાત કરવામાં આવે તો સૌથી ઊંચું તાપમાન છે ગુજરાત રાજ્ય ઉપર રહેશે, ત્યાર પછી જે છે એ મુંબઈના રાજ્ય તેમજ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર સાથે સાથે જે સોનગઢ છે, અમરાવતી છે તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વાતાવરણ એકદમ હીટ પકડતું, એટલે કે હીટ વેવની જે આગાહી દર્શાવવામાં આવી છે એ પ્રમાણે હીટ પકડતું આગળ વધી રહ્યું છે। હવે આ જો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ મંડાણ માંડશે એટલે મે મહિનાની 18 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે। હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા
3 થી 4 દિવસ માટે તો વરસાદી સિસ્ટમના જે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે વરસાદ પડશે નહીં, પરંતુ એના જે વાદળોનો ઘેરાવો છે જેના કારણે જો વરસાદ થઈ ગયો હોય તો પણ ઘણા બધા ખેડૂતો ચિંતામાં મુકાઈ જાય છે. તો આ ભાગને જોતા ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગો દ્વારા પણ માહિતી આપવામાં આવી છે. આઈએમડી ડિપાર્ટમેન્ટે ખાસ કરીને કહ્યું છે કે જો વરસાદી સિસ્ટમનો ઉકેલ કરવામાં આવશે તો આ ગરીબ પરિવારો છે જાશે ક્યાં, એટલે કે રહેશે ક્યાં, એના વિશેની માહિતી મળી હતી. ત્યાર પછી જે છે એમના દ્વારા એ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે વરસાદી સિસ્ટમ જો વાતાવરણની અંદર ફરશે તો ગુજરાત રાજ્યની અંદર આ ભાગની અંદર આ વિસ્તારની અંદર છે કોઈ પણ પ્રકારના મદદ સહાયતાની ઉલ્લેખ પણ રાખવો નહીં, કારણ કે અહીંયા જે પણ લોકો હશે એ પોતાના ઘર વખરી છે તણાવીને લાવ્યા છે અથવા પોતાના ઘર વખરીનો જે સામાન છે એ તણાઈ ગયો છે. તો હવે પછી વરસાદી સિસ્ટમ આગળ વધે અને એ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પૂછે શું કે વાતાવરણની સિસ્ટમ જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કુંભણ છે સાથે ભાણવડ છે આવા જે વિસ્તારોમાંથી આગળ વધે તો એના પહેલાં તો આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત દરિયાકાંઠાના કાંઠા વિસ્તારોની અંદર બહુ જોવા મળે છે, એટલે કે મુખ્યત્વે એના જ અસર છે જોવા મળે છે. તો આ વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર કેટલા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે, કયા તારીખથી અસર પહોંચાડશે, સૌપ્રથમ એ આપણે જાણવાનું રહ્યું છે. આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો મિત્રો, વરસાદની જે સ્થિતિ છે મજબૂત છે, પરંતુ વાતાવરણની અંદર અસ્થિરતા ઉત્પન્ન નથી થઈ. 14 તારીખથી 16 મે વચ્ચે પહોંચશે ચોમાસું ગુજરાત રાજ્યમાં, એટલે આ મે મહિનાની અંદર ચોમાસું જે છે ગુજરાત રાજ્યની અંદર પહોંચી જવાનું છે એ ફાઇનલ થઈ ગયું છે. હવે વરસાદી સિસ્ટમ ન પડે તો પણ કોઈ કારણ છે એ ગણવામાં આવશે નહીં. વરસાદી સિસ્ટમની અસરના કારણે જ ગુજરાતનું દરિયાકાંઠાનું મોટાભાગનું પ્લાન્ટેશન છે, બહુ મોટું જબરું કામકાજ છે એ બાકી રાખી દીધું. હવે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જણાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર ગુજરાતનો લોકો છે એ ત્યાં કંઈક કામ કરતો હશે. હવે ત્યાંથી અહીંયા આવવા માટે જે છે એ જહાજોની અંદર ટિકિટ ભાડા ચડાવ્યા, તો આ ટિકિટ ભાડાનો જે ખર્ચો થાય છે એ ખર્ચાની અંદર ગુજરાત રાજ્યની અંદર મોટા પ્રમાણમાં જે છે પાણીનું પરબ બનાવી શકાય છે અથવા તો ચકલાનો માળો જે છે એ પણ બનાવી શકાય છે. પરંતુ હવે વરસાદી સિસ્ટમ જામી એટલે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌથી મોટી મહત્ત્વની બાબત એ છે કે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું તો એના કારણે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ જ્યાં સર્જાય છે તેની વિસ્તારની અંદર વાત કરવાની રહેશે. તો આ પ્રકારે ચોમાસું જે છે એ 14 અને 16 મે વચ્ચે છે એ પહોંચશે. ગરમીથી રાહત ઘણા બધા ખેડૂત મિત્રોને મળવાની છે, તેના સૌથી મોટા સમાચાર પણ આવી રહ્યા છે. પરંતુ એમાં મિત્રો 14 તારીખથી 16 મે દરમિયાન ચોમાસાની એન્ટ્રી વિધિવત રીતે થઈ જશે અને પૂર્વ ભારતની અંદર પવનો પણ ફૂંકાવા મળ્યા છે વરસાદી સિસ્ટમની ચિંતાના કારણે. તો પૂર્વ ભારતના ભાગની અંદર પણ પેમેન્ટ આવી ગયું છે. હવે આ સિવાય વાહન ચાલકોને જે સૌથી મોટા મહિનો ભારણ પડે છે એ મે મહિનો છે, એપ્રિલ મહિનો નહીં. એપ્રિલ મહિનાની અંદર ખોટું કનેક્શન હોય, પરંતુ આ એપ્રિલ મહિનાની અંદર વરસાદી સિસ્ટમ કોઈ પણ પ્રકારનો જે ભંગ તોડ્યો છે એમને મૂક્યા નથી. હવે વરસાદી સિસ્ટમ જો જામે તો એ પહેલાં ભીષણ ગરમીનું આગનું તાપમાન છે આપણે સહન કરવું પડે છે. તેમાં ભીષણ ગરમી વચ્ચે રાહતના એ સમાચાર છે. હવામાન વિભાગ અનુસાર 14 થી 16 મે વચ્ચે અંદમાન અને નિકોબારના ટાપુ પર ચોમાસું પહોંચી જશે. હવે આ મે મહિનાની અંદર જો વરસાદી ચોમાસું છે પહોંચી જાય તો આવનારા જૂન મહિનાની શરૂઆત સુધીમાં ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી સિસ્ટમ પહોંચે અને વાતાવરણ જે છે એ સૂકું બની જાય. હવે ગુજરાત રાજ્યની અંદર ભીષણ ગરમી પડી રહી હોય એની વચ્ચે રાહતના સમાચાર એ આવ્યા. હવામાન વિભાગ અનુસાર 14 થી 16 મે વચ્ચે અંદાજિત નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચશે. પૂર્વીય ભારતમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જ્યારે મિત્રો ભારતમાં તાપમાન ઘટશે, જોકે એક મહિનાની અંદર ફરી ગરમી વધવાની આગાહી છે, પરંતુ જ્યારે તાપમાન વધશે વરસાદની એક ગોળી જે છે એ સૌથી મોટી મહત્વપૂર્ણ રહેશે. હવે વાતાવરણની અસ્થિરતા જણાવી તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી પણ આપી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કારણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું. તો આ માટે ગુજરાતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થાય અને વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં. તો આ માટે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ શું છે, તો આ વરસાદી સિસ્ટમ એ બને. તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર મે મહિના સુધી જે છે તમારે અંતરનું રાહત જોવી પડશે. વરસાદી સિસ્ટમ રાહત મહિનાની અંદર જ ચાલુ થાય છે.
હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ મુખ્યત્વે અસર પહોંચે. હવે આ બાબતે ગુજરાતના પૂર્વ ભારતના વરસાદી સિસ્ટમ છે એના પણ સમાચાર સૌથી મોટા સામે મળી રહ્યા છે. આજના વિડીયોની અંદર મિત્રો આજે આપણે જોયું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થશે, વાતાવરણ સક્રિય થયું છે, ઉત્પન્ન થયું છે, પરંતુ તેને મોડિફાઈ કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ચડાવ્યું નથી. આ લોક અને અલક્ષક ગણાય. હવે હવામાન સમાચારની આપણે મુખ્યત્વે બાબત જાણીએ.